સિક્યુરિટી ફોર્સ CISFની ઐતિહાસિક રાષ્ટ્રવ્યાપી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। પોરબંદર જિલ્લાના વિસાવાડા ખાતે ભવ્ય સ્વાગત 56મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રથમ ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન શરૂ। સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ તેના 56મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રથમ ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન શરૂ કરેલ છે। કચ્છના લખપતથી કન્યાકુમારીની સફરમાં 25 દિવસોમાં 6553 કિલોમીટરની કઠોર યાત્રા પર 14 મહિલાઓ સહિત કુલ 125 સમર્પિત CISF સાયકલ સવારો નીકળ્યા છે। સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતની પ્રેરણાદાયી થીમ હેઠળ આ પહેલનો હેતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા વિશે જાગૃતિ લાવવાનો છે અને જેમાં ડ્રગ, શસ્ત્રો અને વિસ્ફોટકો સહિત દાણચોરી દ્વારા ઉભા થતા જોખમોને પ્રકાશિત કરવામાં આવશે। આ કાર્યક્રમ અંતર્ગત પોરબંદર જિલ્લામાં સાયકલ રેલી આવી પહોંચી ત્યારે મિયાણી ગામ દ્વારા જ્ઞાની પ્રાથમિક શાળા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તદુપરાંત આ સાયકલ રેલી વિસાવાડા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ, સહાય કરેલી તથા પ્રવચન કાર્યક્રમ પણ રાખેલ હતો। આ કાર્યક્રમ નિમિત્તે વિસાવાડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। તદુપરાંત અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।